સન 2080 ને માગસર વદ પાંચમ વાર સોમવાર તારીખ 1/1/2024 આજનો સુવિચાર પંક્તિ પાંગરે પદ્મો ને પહાણાઓ પ્રભુ થતા માટીના માનવીમાંથી હું કાને બનું મહા. આ સુભાષિતમાં કવિ કહેવા માંગે છે કે કાદવમાં કમળ ખીલે છે અને નકામા પથ્થરમાંથી ભગવાનની પ્રતિમા કઢાય છે, તો માટીમાંથી બનેલો માનવી શા માટે મહાન ન બની શકે? કવિનો આ પ્રશ્ન માનવીને પુરુષાર્થનો મહિમા દર્શાવે છે. કાદવ ચીકણો અને દુર્ગંધ મારતો હોય છે, પરંતુ તેમાંથી ખીલેલા કમળ તરફથી માનવની દ્રષ્ટિ દૂર થતી નથી. તે જ રીતે નકામા અને ખરબચડા પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાને માનવી વારંવાર નમે છે. ભગવાનની પ્રતિમાને માનવી વારંવાર નમે છે. એ જ રીતે તેથી વિચારશીલ કવિનો હૈયું બોલી ઉઠે છે કે કાદવમાંથી કમળ ખીલી શકતો હોય, પથ્થરમાંથી પ્રભુ થઈ શકતા હોય, તો માટીમાંથી પથ્થર અને કાદવ અને પથ્થરથી સારી માટીમાંથી બનેલો માનવી, ચૈતન્યશીલ માનવી શા માટે મહાન ન બની શકે? રામ, કૃષ્ણ, મહાવીર, સ્વામી બુદ્ધ વગેરે સેવા દયા ત્યાગથી દેવત્વ પામ્યું હતું. નર નારાયણ થઈ શકે છે તે તરફ ધ્યાન દોરી કવિ માનવીને પુરુષાર્થ કરવાનું સૂચવે છે. સરસ.